આરોપી જે પકડાયા છે તેના આરોપી જે શું કહે? ગુજરાત રાજ્યના CID ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત CID ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી SBI બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે SBIનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. તો કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા હતા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. આ લોકો કેવી રીતે સાહેબ પકડ્યા? મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત CID ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતાં એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કેટલા આરોપી છે ત્યાંના? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ એમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે.